નક્કી રાખજો, સીધું થઈ અને આમ પડી જાય. આ નાળિયેર કઈ બાજુ હાલે છે તેના ઉપરથી ડિપેન્ડ થાય કે તેના ઉપરથી નક્કી થાય કે આમાં કયો લાલ પથ્થર છે, કાળો પથ્થર છે અથવા લાઇમસ્ટોન છે. તો હાલો દોસ્તો, હું છું અલ્પેશ ધરેજિયા અને તમે જોઈ રહ્યા છો ધરેજિયા ફાર્મ. તો આપણે આજ ખેડૂતો માટે બહુ કામનો વિડીયો લઈને આવ્યા છો કે જે ખેડૂતો પાણી ન હોય તે અવારનવાર દાર કરાવતા હોય અને દાર કોરા પણ જતા હોય અને તમને જે પાણી જોવાવાળા છે તે તમને સાસુ ન કહેતા હોય કે કઈ રીતનો કેવો પથ્થર આવે તો કઈ રીતનું આ નાળિયેર હાલે. બોર તમારે કરવો હોય તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડે કે કઈ રીતનો તમારે આ વિડીયોમાં તમારે જોવાવાળો લાવ્યા હો તો કઈ રીતનું તેનું નાળિયેર હાલે છે, નાળિયેર કઈ બાજુ પડે તો કેવો પથ્થર આવે, કઈ બાજુ કેવો પથ્થર આવે. તો આજે પૂરેપૂરો આપણે વિડીયોનું ડિસ્કસ કરવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ઘણા બધા પાણી જોવાવાળા હોય તેને નાળિયેર પાણી બતાવે તો પણ ઊંચું થાય, ભેજ બતાવે તો પણ આ રીતે ઊંચું થાય છે અને ક્યાંક ખાલી પડવાણ બતાવે તો પણ ઊંચું થાય છે. પણ તમારે નક્કી કરવાનું છે કે આ નાળિયેર કઈ બાજુ હાલે છે તેના ઉપરથી ડિપેન્ડ થાય કે તેના ઉપરથી નક્કી થાય કે આમાં કયો લાલ પથ્થર છે, કાળો પથ્થર છે અથવા લાઇમસ્ટોન છે. લાઇમસ્ટોન એટલે ઘણા બધી જમીનોમાં લાઇમસ્ટોન પણ નીકળે, સૂના પથ્થર એને કહેવામાં આવે છે. તો વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો હવે તમને બતાવું કે કઈ રીતનું નાળિયેર ઊંચું થઈને કઈ બાજુ પડે, ડાબી સાઈડ પડે તો કેવો પથ્થર આવે અને જમણી સાઈડ પડે તો કેવો પથ્થર આવે. દોસ્તો, જ્યારે પણ તમારે ખેડૂત મિત્રો તમે જોવાવાળો લાવો અને પાણી પખો પણ કહેવામાં આવે છે, તો જ્યારે જોવાવાળો લાવો અને તે નાળિયેર લઈને આમ હાલતો હોય અને તે જમણી સાઈડ પડી જાય એટલે તમારે નક્કી કરી લેવાનું છે કે તે લાલ પથ્થર હોય છે. આ તમે એક નક્કી કરીને રાખજો. જો બીજી વાર કહું છું કે જમણી બાજુ જ્યાં જોવાવાળો હોય તેની જમણી બાજુ થઈને ઊંચું થઈને નાળિયેર પડે એટલે તમારે નક્કી કરી લેવાનું કે ત્યાં લાલ પથ્થર હોય છે અને એ ભાઈને લાલ પથ્થર સાથે કનેક્શન છે. તો એ લાલ પથ્થર છે એટલે તમારે બોર કર્યા પહેલા નક્કી કરી લેવાનું છે કે નાળિયેર કઈ બાજુ પડ્યું. જો જમણી સાઈડ પડે એટલે લાલ પથ્થર, ખાસ યાદ રાખજો. અને હવે આપણે નક્કી કરવાનું છે કે જે જોવાવાળો હોય તેની ડાબી સાઈડ પડે તો કયા કયા. ડાબી સાઈડમાં 2 પથ્થર આવે છે, 2 અથવા 3 પથ્થર આવે છે. જો ખાલી પડવાણ આવ્યું હોય તો પણ તેની ડાબી સાઈડ પડે અને લાઇમસ્ટોન આવ્યો હોય તો પણ તેની ડાબી સાઈડ પડે અને નીચે ભેજવાળી જમીન આવી હોય તેને અમારી ગુજરાતી ભાષામાં ભફોડ કહે છે, હાવ રાખ જેવી ધૂળ નીકળે છે, તે પણ જો તે નીચે જમીનમાં હોય તેની સાથે એને કનેક્શન મળતું હોય તો નાળિયેર ડાબી સાઈડ પડે છે. આ એક તમે ખાસ નક્કી રાખજો. તો તમારા દોસ્તોને આ વિડીયો શેર કરો એટલે બધા ખેડૂત મિત્રોને આ વાતની જાણ થાય. અને હવે લાસ્ટ વાત કે પાણી ક્યાં પાણી આવે. જો તમારામાં 80 થી 90% જો પાણી હોય તો નાળિયેર કઈ રીતનું ઊંચું થાય. તો જે એ પાણી જોવાવાળો હોય તે ચાલતો હોય અને નાળિયેર આ રીતે જો આમ સ્થિર થઈ જાય તો તમારે નક્કી રાખવાનું કે હવે તમને 80 થી 90% પાણી છે જમીનની માલપા. ત્યારે તમારે નક્કી કરવાનું કે સીધું, આ એક નક્કી રાખજો, સીધું થઈ અને આમ પડી જાય એટલે તમારે નક્કી કરી લેવાનું હવે આપણે 80 થી 90% આપણને જમીનની નીચે પાણી મળી ગયું છે. તો વિડીયોને જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિસ્તારમાં પાણી જોવાવાળાને શું કહેવામાં આવે છે તે જરાક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.